જય સોમનાથ મિત્રો, આજે આપણે એક એવી વસ્તુ લઈને તમારી સામે આવી ગયા છે ને. અત્યાર સુધી તમને આ વસ્તુ કોઈએ પ્રોપર આ લેંગ્વેજમાં ગુજરાતીમાં નહીં સમજાવ્યું, બરાબર? ધ્યાનથી જોજો. જો તમે ઇન્વેસ્ટર હોય, જો તમે ટ્રેડર હોય, કે જો તમે ક્યારેક ક્યારેક સ્ટોક બાય કરતા હોય, ખરીદતા હોય કે સેલ કરતા હોય, આજે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને છે. એટલે વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વિના જોવાનો છે. જો મિસ કરશો ને તો જે વસ્તુ તમને અત્યાર સુધી સમજાણી નથી ને તે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ભૂલ ખાવશો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં અથવા તો મિડ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં તમે જે લોસ લવશો ને એ લોસ આવવાનો જ છે, કારણ કે તમે નાની નાની વસ્તુમાં ભૂલ કરો છો. મિત્રો, આજે આપણે એક એક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ કન્સિડર કરવાની છે ને. નોર્મલી લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, સ્ટોક બાય સેલ કરે છે ખાલી, બરાબર? ક્યારેક ક્યારેક માર્કેટમાં હાથ નાખે છે, એવા બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. જરૂરથી જોજો. મિત્રો, આપણે વાત કરીએ ને કે સામાન્ય રીતે કોઈ શેર ખરીદતા પહેલા, સ્ટોક એટલે શેર, આપણે કીધું શેર ખરીદતા પહેલા તમે શું વિચારો? હાલો, આ ચાર્ટ છે, ઇન્ડિયન બેંક નો ચાર્ટ છે, તમે જો છો, બરાબર? ઇન્ડિયન બેંક નો મેં ચાર્ટ લઈ લીધો, બરાબર? આ જો ઇન્ડિયન બેંક નો ચાર્ટ લઈ લીધો. તો ઇન્ડિયન બેંક નો આ ચાર્ટ છે આપણી સામે, તમારી સામે રાઉન્ડ કરો ઇન્ડિયન બેંક નો. અહીંયા જો ડેઈલી ટાઈમ ફ્રેમ નો ચાર્ટ છે, ક્લિયર છે તમારી સામે. તમે ચાર્ટ જોઈને ખરીદી કરશો? ચાલો અહીંયા વાત કરું. એક મિનિટ, આને હટાવી નાખીએ, બરાબર? અહીંથી ચાર્ટનું બ્રેકઆઉટ મળ્યું. હાલો ભાઈ, ટ્રેડ લાઈન બ્રેકઆઉટ થઈ. આ બધું હાયર લેવલનું છે, થોડુંક ઓપ્શન ટ્રેડર માટે અને ટ્રેડિંગ માટે, જે ડેઈલી ઇન્ટ્રાડે કરે છે. ઓ, ટ્રેડ લાઈન બ્રેકઆઉટ થઈ, આપણે એન્ટ્રી લઈ લઈએ. અરે ખાલી ચાર્ટથી કામ નથી થતું મિત્રો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, શોર્ટ ટર્મ કરો છો કે મીડિયમ ટર્મ કરો છો, તમારે બીજા એવા 4-5 પેરામીટર જોવા જ પડે કે જેના બેઝ ઉપર તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ચાર્ટ છે, પણ લોંગ ટર્મ અથવા મીડિયમ ટર્મ અને શોર્ટ ટર્મ શેર શોર્ટ ટર્મ અલગ બાબત છે. મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ માટે તો તમારે 60-20% જ છે. બીજી શું વસ્તુ છે કે જે તમને ફાયદો કરશે? અત્યાર સુધી તમે પ્રોપર પ્રેક્ટિકલ રીતે આ વસ્તુ જોતા જ નથી. એનું એકમાત્ર રીઝન છે કે તમને આ વસ્તુનો ખ્યાલ નથી. તો આપણે એ જ વસ્તુ પકડવાની. હવે ડાયરેક્ટ હું તમને ઇન્ડિયન બેંકની ડિટેલ પર લેતો જાઉં. હવે મિત્રો જો, આ ઇન્ડિયન બેંક નું એક તમને જો દેખાય એક એપ્લિકેશન નો ફોટો છે. એપ્લિકેશન નું નામ છે કોટક, બરાબર? એ હું તમને કહી દઉં. આ કોટક એક એપ છે, બરાબર? કોટક સિક્યુરિટી કરીને જે આપણી એક એપ છે, એમાં પ્રોપર આવે જ છે, બરાબર? ઇન્ડિયન બેંક નો સ્ટોક ખોલશો એટલે અહીં તમને પહેલા ચાર્ટ આવશે. અહીં ઉપર જો અહીં ટેકનિકલ લખેલ, ફાઇનાન્શિયલ લખેલ, થોડુંક ઝૂમ આઉટ કરીને બતાવો, બરાબર? શેર હોલ્ડિંગ અને ન્યૂઝ. આપણે શું જવાનું છે? ડાયરેક્ટ કોઈ પણ કંપનીમાં શેર ખરીદતા પહેલા કે એમાં હાથ નાખતા પહેલા આપણે એટલું જોવાનું કે કંપનીનું નેટ પ્રોફિટ છે કે નહીં. કંપની લોસમાં તો નથી ચાલતી ને મિત્રો. જે કંપનીનું તમે 3 વર્ષ કે 5 વર્ષ લોંગ ટર્મ માટે શેર ખરીદવા માંગો છો, ઓલરેડી તમને ખ્યાલ નથી એ કંપની લોસમાં છે ને તમે કોઈ એવા ન્યૂઝ મળ્યા તમને વોટ્સઅપ મીડિયાથી કે ભાઈ આ શેર ખરીદી લ્યો, બરાબર? સ્ટોક લઈ લ્યો, લોંગ ટર્મ માટે સારો છે. યાર થોડુંક તો એનાલિસિસ કરો. આપણે ક્યાં લાંબુ કરવું છે કે આપણે મોટું એવી સ્ટડી કરવું છે? એના માટે શું કરવાનું છે? તમારે એપમાં જઈ અને અથવા તો ગૂગલમાં સર્ચ મારીને જોવાનું કે ભાઈ કંપની નામ શું, બેંકનું નામ શું છે, બેંકનો સ્ટોક લેવો. આપણે એક્ઝામ્પલ લઉં છું, કોઈ હું કઈ તમને પ્રિફર નથી કરતો કે ઇન્ડિયન બેંક ખરીદી લેજો. કાલે પાછા મેસેજ કરશો, કોમેન્ટ કરશો કે ઇન્ડિયન બેંક ખરીદી લીધી. એ વાત નથી. કંપનીનો પ્રોફિટ જોવાનો. તો જ્યાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર બેઝ તમારે પ્રોફિટ બતાવે. તો કે જો ડિસેમ્બર 2023માં કંપનીનું નેટ પ્રોફિટ કેટલું છે? તો કે 2119 કરોડ. સપ્ટેમ્બર 2023માં કેટલું હતું? તો કે 1987 કરોડ. જૂન 2023માં કેટલું હતું? જૂન છે, બરાબર? જૂન 23. તો કે 1708 કરોડ. દર વર્ષ, દર 3 મહિને જે ક્વાર્ટર આવે, 3 મહિને જે નેટ પ્રોફિટ વધે છે કંપનીનો, એમાં કેટલો ઉછાળો આવે છે 4 મહિના બાદ, 3 થી 4 મહિના બાદ? તો કે 200-250 કરોડનો ઉછાળો આવે છે. એનો મતલબ કે બેંક એક ગ્રોથ મેળવે છે. જ્યારે બેંક ગ્રોથ મેળવે છે ને મિત્રો, એટલે તમારા શેરનો ભાવ આપોઆપ વધશે. આના માટે તમારે સ્ટાર્ટની જરૂર નથી, આના માટે કોઈના મેસેજની જરૂર નથી, કે આના માટે કોઈ ડીપ એનાલિસિસ. જો શેર શું છે એ તમને ખ્યાલ છે કે જો તમે જે કંપનીમાં અથવા જે બેંકમાં અથવા તો જે ફાઇનાન્શિયલ સેક્ટર છે એમાં ઇન્વેસ્ટ કરો, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ શેરની વાત કરો છો, ઇન્ટ્રાડે ઓપ્શનની વાત નથી કરતો કે ફ્યુચરની વાત નથી કરો, ત્યારે તમને એ કંપની પ્રોફિટમાં જશે તો તમને એનો ફાયદો થશે. સાથમાં ડિવિડન્ડ પણ મળશે અને સ્પ્લિટ થશે તો ફાયદો થાય. XYZ પોઈન્ટ છે, એને આપણે ઇગ્નોર કરશું. આપણે શું જોવાનું કે શું શેર ક્યારે વધશે? તો કંપની સારી એવી પ્રોફિટમાં જશે ને કંપની સારી રહેશે તો જ આપણે એમાં પ્રોફિટ વધશે, તો જ એમાં ઇન્વેસ્ટર પણ આવશે, તો જ માર્કેટ ઉછી જશે, બરાબર? આ ક્લિયર વસ્તુ થઈ ગઈ. અહીંયા શું છે તો ઇન્ડિયન બેંક નું પ્રોફિટ, નેટ પ્રોફિટ જોવાનું.
કારણ કે ઓપરેટિંગ એક્સપેન્સ આ બધું થોડુંક ડિફિકલ્ટ છે. આપણે ડાયરેક્ટ આ પિંક પોઈન્ટ વાળો જે દેખાય ને નેટ પ્રોફિટ, બરાબર, આ નેટ પ્રોફિટ ઉપર જ આપણે ધ્યાન દેવાનું છે. જો આ ક્લિયર તમને નેટ પ્રોફિટ લખેલું છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર, બરાબર, એ નેટ પ્રોફિટ પર જોવાનું કે નેટ પ્રોફિટ માઇનસમાં તો નથી ને, નેટ પ્રોફિટ પાછળના ટાઈમ કરતા વધે છે કે ઘટે? વધતું હોય એટલે બેસ્ટ, કે નેક્સ્ટ ક્વાર્ટરમાં પણ વધવાનું છે. પછી 3-4 ક્વાર્ટરનું તમે ઓબ્ઝર્વેશન કરો એટલે સામાન્ય તમને એટલી તો આઈડિયા આવી જ જાય કે આ વસ્તુમાં કરવાનું છે, બરાબર. હવે બીજો પોઈન્ટ એ જોવાનું છે, એક તો એનો ફાઇનાન્શિયલ જોવાનું છે. તમને ખ્યાલ છે કે એનો ફાઇનાન્શિયલ સેક્ટર શું છે? પ્રોપર તમે એનું ફાઇનાન્શિયલ સેક્ટર જોઈ લીધું. હવે શું જોવાનું છે? તો કે નેક્સ્ટ ટોપિક આપણે જોશું ફંડામેન્ટલ. તો કે ફંડામેન્ટલ, ફંડામેન્ટલ વડે નવો ક્વેશ્ચન એવો ક્યાં મળશે? સેમ વસ્તુ ફાઇનાન્શિયલ ની બાજુમાં ફંડામેન્ટલ તમને દેખાય જ છે. જો ફાઇનાન્શિયલ અને આગળ જાવ એટલે ફંડામેન્ટલ પેલું જ આવશે. તમે ઇન્ડિયન બેંક સર્ચ મારશો, બરાબર, એટલે એનું ફંડામેન્ટલ બધા એપમાં મળી જશે તમને, ફાઇનાન્શિયલ ને ફંડામેન્ટલ, બરાબર. એક જ વસ્તુ નહીં મળે, શેર હોલ્ડિંગ, બાકી બધા એપમાં હે ને ધન લઈ લ્યો, અપસ્ટોક લઈ લ્યો, કોઈ બી લઈ લ્યો, તમને ફાઇનાન્શિયલ ફંડામેન્ટલ કોમન બધામાં બતાવશે. પી રેશિયો જોવાનો, તો કે પી રેશિયો શું છે? 10-25 ની ઉપર પી રેશિયો હોય તો થોડુંક રિસ્ક લે, ભાઈ ઓવરબોટ છે આ સ્ટોક. આ સ્ટોક માં નાખ્યા જેવો નથી કે આ સ્ટોક ખરીદી ન કરે, એથી સેલિંગ પ્રેશર આવી શકે, બરાબર. પી રેશિયો સારો છે, બરાબર. પીબી રેશિયો સારો છે. ડિવિડન્ડ બી જોઈ લેવાનું 1.46 છે, બરાબર. માર્કેટ કેપ 73,470 કરોડની છે, બરાબર. હરેક વસ્તુ તમને ડિસ્ક્રિપ્શન આપી દે. આના ઉપર બેઝિક નાની એવી નજર નાખતી જવાની, બાકી આમાં ના સમજાય તો બધું મગજમાં નહીં કરવાનું. આપણે ડાયરેક્ટ જવાનું શેર હોલ્ડિંગમાં. સૌથી મહત્વનું જો કોઈ ફાઇનાન્શિયલ પછી હોય, પેલું શું તો કે નેટ પ્રોફિટ વાળું ફાઇનાન્શિયલ જોઈ લીધું. પછી આપણે કઈ હોય તો શેર હોલ્ડિંગ. આ શેર હોલ્ડિંગ શું છે? તો જે લોકો અથવા તો જે કંપની અથવા તો એફઆઈઆઈ, ડીઆઈઆઈ અથવા તો જે પ્રમોટર છે કે જે મોટી કંપની છે અથવા તો કોઈ મોટા મેમ્બર છે, એનું આમાં કેટલું રોકાણ છે, કોનું કોનું આ શેર લીગલ પડ્યો લોંગ ટર્મ માટે, અને કોનું કોનું રોકાણ છે. તો જો ઇન્ડિયન બેંક, જો પ્રમોટર કોણ છે? અહીંયા જો પેલું જ નામ આવે છે, આપણે સિમ્પલી સમજીએ કે તો કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. શું તકલીફ છે યાર? જેમાં પ્રેસિડેન્ટની 73.8% શેર હોય, જો આ ક્વોન્ટિટી કેટલી છે ને એ પણ તમને પ્રોપર બતાવે છે. એ વસ્તુ સારી છે, પણ એ જોવાનું કે પ્રેસિડેન્ટ રનિંગ કોણ છે, ચાલુ પ્રેસિડેન્ટ કોણ છે. અત્યારે વાત કરીએ તો કે આપણે મોદી સાહેબ છે ત્યાં સુધી એક પીએમઓ વાળા જે શેર છે જેમાં પ્રમોટર પીએમ છે, એમાં પ્રોબ્લેમ થવાનો નથી. એ ક્લિયર એન્ડ કટ વ્યૂ છે ને. સૌથી બેસ્ટ રેલી જોવા મળી ને તો 2023-24માં આ સ્ટોકમાં જ મળી. તમને વિશ્વાસ ન આવે તો પીએમ ના હોલ્ડિંગ વાળા જેટલા બી સ્ટોક છે બધામાં એક વખત રાઉન્ડ મારતા આવજો અને ચેક કરતા આવજો. જસ્ટ એ જોવાનું છે કે જેમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પ્રમોટર છે એ શેરમાં કેવડી મોટી રેલી આવી, ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. ઓલમોસ્ટ એક્ઝામ્પલ આપી દઉં તો એનએમડીસી, રાઇટ્સ, રેલ, એનએસપીસી, બરાબર. આ તો લોટ્સ ઓફ શેર છે કે જે ડબલ થઈ ગયા છે ને. આપણે તો આ લાંબા સમયથી કહેતા પણ આવે છે કે આ સ્ટોકમાં હોલ્ડ કરો, બરાબર. આપણે ગ્રુપ મેમ્બર જે છે વોટ્સએપમાં, એ લોકોને ખ્યાલ જ છે કે એક એક વસ્તુ સમજાય છે. હવે ડીઆઈએ કોણ છે? જો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. પેલો તો પ્રમોટર સારા છે, આપણે સેફ છે, કારણ કે જેમાં મોદી સાહેબ પડ્યા એમ આપણે ક્યાંક પીએમ પડ્યા એમ આપણે ક્યાં ટેન્શન છે, ક્લિયર. પછી ડીઆઈએમાં શું છે? તો કે જે ડોમેસ્ટિક ક્રિટિકલ એટલે કે આપણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટર, એટલે કે જેમ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ છે, એલઆઈસી રોકાણ કરે છે, નિપોન છે, એક્સવાયઝેડ, એમ એચડીએફસી. તો કે એચડીએફસી તો ભારતની સૌથી બેસ્ટ શાખા છે બેંકની અને ઇન્વેસ્ટિંગની. એચડીએફસી આ લોકોએ લીધા છે 3.3%, તો એનું હોલ્ડિંગ છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે જો એચડીએફસી વિચારે છે કે આ શેર ઊંચો જશે તો આપણે શું પ્રોબ્લેમ, આમાં આપણે કશું ટેન્શન નહીં. આ એક વસ્તુ આપણે એક ટાઈપનું ખાતરી કરતી જવાની છે. ચાલો ભાઈ, પેલું પગથિયું તો કે આપણા માટે સારું છે, પેલું પગથિયું બરાબર છે, બીજું પગથિયું તો સારું છે, ત્રીજું પગથિયું તો કે સારું છે. આપણે નીચે ઉભીને જોવાનું છે, પહેલા ડાયરેક્ટ ચડીને જ જવાનું. આપણે જેટલા પગથિયા છે ને એ બધા પગથિયા નીચે ઉભીને ઓબ્ઝર્વેશન કરવાનું છે કે એટલા લોકો આ પગથિયા ચડી ગયા. તો પેલું પગથિયું તો કે એનું ક્વાર્ટર પ્રોફિટ બધું સારું છે, બરાબર. હાલો એક પગથિયું ભરો લેવા માટેનું, બરાબર, ચડવા માટેનું, એટલે આપણે લેવા વિચારવાનું એમ. બીજું પગથિયું તો કે ભાઈ એમાં લોકોનું હોલ્ડિંગ છે ને પ્રમોટર સારા છે, બીજું પગથિયું ભરો, પી રેશિયો, ત્રીજું પગથિયું, અને આગળ આગળ જતા જાય, બરાબર. એક એક પગથિયું જોતા જાય. એલઆઈસી વાળાનું, લાઈફ ઇન્સ્યોરન્સ વાળાનું એમાં હોલ્ડિંગ છે એટલે બેસ્ટ જ છે. આ વસ્તુ ચેક કરી લીધી તમે, ક્લિયર, બરાબર. હવે આપણે જોવાનું છે, ચાલો આ તો ભાઈ પ્રેસિડેન્ટ પ્રમોટર વાળાનું થઈ ગયું. હવે એના ચાર્ટ ઉપર જવાનું. આપણે ડાયરેક્ટ ચાર્ટ ઉપર જતા હોય. જો આ કેનો ચાર્ટ છે? તો કે ઇન્ડિયન બેંકનો.
ક્લિયર. ઇન્ડિયન બેંક તમારી સામે છે. આપણે લોંગ ટર્મ અથવા તો મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર હોય એટલે આપણે ટાઈમમાં હળી નહીં કરીએ. ટાઈમમાં હળી કરાવીને એક દિવસમાં રાખવાનું છે. આપણી દેશી ભાષામાં કહીએ કે જો તમે લોંગ ટર્મ અથવા તો મીડિયમ ટર્મ એટલે કે લોંગ ટર્મ એટલે કે 2 વર્ષ કરતા વધુ ને મીડિયમ ટર્મ એટલે કે 6 મહિનાથી 2 વર્ષ સુધી જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો આમાં ડેઈલી ટાઈમ ફ્રેમ ઉપર જ કામ કરવાની, ખોટી કઈ હળી કરવાની જરૂર નથી. 15 મિનિટ કે 30 મિનિટમાં આ ટાઈમ ફ્રેમ જોવાની જરૂર નથી. હવે શું કરવાનું મિત્રો, તો કે ભાઈ મારે લેવો છે ઇન્ડિયન બેંક, તમે કોઈને સલાહ લેવાની કઈ જરૂર નથી. હાલો જોઈએ ઇન્ડિયન બેંક લેવા માટે શું કરવાનું, તો ઇન્ડિયન બેંક લેવા માટે એનો રજીસ્ટ્રેશન સપોર્ટ ફાઇન કરવાનો, એ થોડીક મદદ કરશે. એક અત્યારે રજીસ્ટ્રેશન ફી છે 567 ની આસપાસ. અહીંથી આ બ્રેક થાય એટલે મોટું મૂવ આવવાનું છે. તમે મીડિયમ ટર્મ શોર્ટ ટર્મ વિચારો તો બી ચાલશે. અરે યાર ઠીક, ચાલો મેં લોંગ ટર્મમાં રાખ્યું. તમારે એસએલ શું રાખવો, એસએલ ડાયરેક્ટ અહીં રાખવાનું થશે. તમે કેટલું એટલું 545 થી 463 એસએલ, તો ભાઈ તમે 2 વર્ષ કે 5 વર્ષ માટે હોલ્ડિંગ કરો તો 100 પોઈન્ટ નો એસએલ રાખો. સ્ટોકમાં જરૂર છે ને, હું તો એવું કહું કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એને એસએલ નું ક્વેશ્ચન આવતું જ નથી. એને એસએલ એ જ કન્ડિશનમાં લેવાનું કે જ્યારે જ્યારે એનું ફાઇનાન્શિયલ સેક્ટર વીક પડે, જ્યારે જ્યારે એમાં પ્રમોટરનું સેલિંગ આવે એટલે કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ચેન્જ થાય. એ વસ્તુ ધ્યાન રાખવાની કે ઇલેક્શન વખતે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા વાળા શેર છે ને એમાં રેલી પણ આવી શકે અને બેરિસનેસ એટલે કે નીચે બી જઈ શકે, બંને સાઈડ રેલી આવી શકે, બુલ અથવા બેર, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાનું થશે. એટલે અમુક વસ્તુ અમુક સમય જોવાની. ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ આવે ને એના ઉપર ઓબ્ઝર્વેશન કરવાનું. તો હમણાં તમને એક આગળનો હજી એક સ્ટોક વિશે સમજાવું, બરાબર. ચાર્ટ ક્યારે ઇમ્પોર્ટન્ટ છે, આપણે રજીસ્ટ્રેશન ફાઇન કરવાનું. જો કોઈ કારણોસર ઇન્ડિયન બેંકમાં કઈ તકલીફ આવી, બરાબર, અથવા તો કઈ ચેન્જીસ થયો તો શું કરશું આપણે, અહીંયાથી માર્કેટ અહીંયા સુધી આવી, બરાબર, અહીંયા સુધી આવવા જોઈએ કારણ કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની જશે. ઇમ્પોર્ટન્ટ રજીસ્ટ્રેશન હતો ને 460, તો અહીં રાહ જોવાની. જો આ બ્રેક કરે ને એટલે આપણે આમાં ક્યાંથી ખરીદી હોય છે, કારણ કે આપણે તો લોંગ ટર્મ માટે લઈએ છીએ. તો મેં લીધા એક્ઝામ્પલ લો કે 23 માં લીધા હતા. સમજો આ પોઈન્ટ મેં ખરીદી કરી હતી તો કે હું હતો 333 પોઈન્ટ, 460 આવ્યા તો હું આ મારું પ્રોફિટ બુકિંગ આ કન્ડિશનમાં કરી કે અહીંથી નીચે જાય તો માર્કેટ મારી કોસ્ટ ટુ કોસ્ટ સુધી પહોંચે, એના કરતા 100-150 પોઈન્ટ જે મને મળે ત્યાં સુધી મને જવામાં શું પ્રોબ્લેમ. એટલે આ વસ્તુ હું કરવાનું શું, બરાબર. અને આ બ્રેકઆઉટ મળશે, બરાબર, એ ઉપરની સાઈડ અહીંથી મને વધુ બુલિશનેસ મળશે. નેક્સ્ટ ટાઈમ મારો એસએલ આ બની જશે આ પોઈન્ટ કે અહીંયા રજીસ્ટ્રેશન જબરદસ્ત ફાઇન કર્યો છે, હવે સપોર્ટ બની જાય. એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ બેરિશનેસ આવશે તો અહીં સુધી રાહ જોઈએ. આ બ્રેક નહીં થાય ને ફરી ત્યાંથી આમ ઉપર જવાના ચાન્સીસ રહે, બરાબર, અહીં સુધી પહોંચી શકે. એટલે હું આને હોલ્ડ કરી આ વસ્તુ જોવાની, એ બધી તમે ખરીદી કરતા પછી જોવાનું છે. અત્યારે આપણે કોઈ ટેન્શન નથી. અત્યારે આપણે જે ઇમ્પોર્ટન્ટ પહેલા જોયું. હવે તમે એમ કહેશો ચાલો પ્રેસિડેન્ટ વાળા જોઈ લીધે, એના સિવાયનો આપણે એક સ્ટોક જોઈ લઈએ મિત્રો, ઝોમેટો. હવે તમે એમ કહેશો કે સૌથી અગત્યનું પ્રમોટર ઇમ્પોર્ટન્ટ છે એફઆઈ. હવે ઝોમેટો નો સ્ટોક બહુ સારો ચાલ્યો છે અને આપણે તો વર્ષ દિવસ પહેલા આપણું જે હિન્દી માધ્યમનું ગ્રુપ હતું એમાં ઝોમેટો 70 રૂપિયા ખરીદવાનું કીધું હતું, અને અત્યારે હોલ્ડિંગ પણ પડ્યું છે આપણા ગ્રુપ મેમ્બર મેરે, જે હજી સ્ક્રીનશોટ આવે છે, બરાબર. હવે શું કરવાનું, તો કે ઝોમેટો નું આપણે શું શું જોશું, ઝોમેટો નું થોડુંક જો. ઝોમેટો નો હે ને નેટ પ્રોફિટ તો પેલા આપણે જોઈ લે ક્વાર્ટર ઓન ક્વાર્ટર, બરાબર. ડિસેમ્બર 23 માં 384 કરોડ ઝોમેટો છે, જોઈ લેજો, બરાબર. સપ્ટેમ્બરમાં 315 કરોડ, જૂનમાં 276 કરોડ અને માર્ચમાં 180 કરોડ. હવે જો તમે આ ગ્રોથ જો, તમને 20, 25, 25, 30 કરોડ નો ગ્રોથ, 30 કરોડ ઉપરનો ગ્રોથ ક્વાર્ટર ઓન ક્વાર્ટર કંપની જોવા મળે. એટલે કંપનીનું બુલિશનેસ થાય છે. જોઈ લો ચાર્ટ તમે ઝોમેટો નો અત્યારે વિડીયો સ્કીપ કરીને, દરેક ક્વાર્ટર ઓન ક્વાર્ટર સ્ટોક નો ભાવ વધ્યો છે, ડબલ થઈ ગયા એપ્રોક્સિમેટ 1 યર 1.5 યર ની અંદર, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ઇમ્પોર્ટન્ટ આ જોઈ લીધો તો ફાઇનાન્શિયલ, બરાબર. ટેકનિકલ પી રેશિયો તો તમે ઓપન કરશો એટલે આવવાનું જ છે તમારી સામે. હવે બીજું શું જોવાનું છે, તો કે બીજી આપણે વસ્તુ જોવાની છે, એક મિનિટ, હા, ઝોમેટો નો શેર હોલ્ડિંગ, બરાબર. આ ઝોમેટો નું શેર હોલ્ડિંગ ઓ ઇમ્પોર્ટન્ટ શું, આ જો પિંક કલર ની તમને દેખાય ને એફઆઈઆઈ, ઇન્ટીફિન સિંગાપોર હોલ્ડિંગ પીટી લિમિટેડ, સિંગાપોરની કંપની છે. એ લોકો 6.3% હોલ્ડિંગ રાખ્યું. એટલે એક વસ્તુ વિચાર લેવાની, એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. એ આપણા કરતા આ બાબતમાં 100 ગુણા બુદ્ધિશાળી હોય. એટલે આપણે એ ધ્યાન રાખવાનું કે એફઆઈઆઈ જો એમાં હાથ નાખ્યો હોય, એવડો મોટું ખરીદી કરી હોય તો એને સારું લાગતું હોય આ કંપનીનો ગ્રોથ થશે, એ આપણી જેમ આડેધડ ગમે ત્યારે ગમે એની સલાહથી સ્ટોક ના ખરીદી લે. એ સંસ્થાકીય ઇન્વેસ્ટર મેળ હોય ને આપણી જેમ 2-5 હજાર કે 2-5 લાખના ઇન્વેસ્ટમેન્ટ ના હોય, કરોડોના કિંમતમાં ઇન્વેસ્ટમેન્ટ હોય, 6.3% ભાગીદારી એની પાસે છે. અને પબ્લિક નું જો ખાલી 13.7% ને 1.8% તો મોતીલાલ ઓસવાલ ફ્લેક્સ કેપ ફંડ વાળાની 1.8% તો છે. એની શેરની ક્વોન્ટિટી કેટલી છે ને જોઈ લો. આપણે તો કદાચ જિંદગી આખીમાં એટલા શેર ન ખરીદી શકીએ. એટલે એ લોકોનું એનાલિસિસ સારું હોય એટલે આપણે એ જોવાનું કે શેર હોલ્ડિંગ કોનું છે,
પ્રમોટર કોણ છે, એફઆઈઆઈ શું કહે છે, ડીઆઈ કોણ શું છે અને શું કહે છે, ને ફાઇનાન્શિયલ શું કહે છે, અને ફંડામેન્ટલ શું કહે છે. અત્યાર સુધી તમે આ વસ્તુનું એનાલિસિસ નહીં કર્યું હોય તો બહુ સારું કહેવાય. આજે આ જ વસ્તુ તમને સમજાવવાની હતી. કોઈ એમ કે અહીંયાથી ખરીદી લ્યો, અહીંયા વેચી દો, એ વસ્તુ નહીં જોવાની. લોંગ ટર્મ હોલ્ડ કરવા માંગો છો, થોડોક લાંબો વિડીયો છે મિત્રો, કંટાળો આવ્યો છે પણ સમજાવું છું કે લોંગ ટર્મ હોલ્ડ કરવા માંગો છો તો તમારે શું કરવાનું છે. લોંગ ટર્મ પહેલા એટલું જોવાનું, અને લોંગ ટર્મ ખરીદી લીધા પછી શું કરવાનું. લોંગ ટર્મ ખરીદી લીધા પછી તમારે એની અહીંયા ન્યૂઝ અને ઇવેન્ટ અત્યારે કઈ હશે નહીં, બરાબર. તમારે ન્યૂઝ અને ઇવેન્ટ વીકલી કે બેઝ જોવાનું કે આવનારી ઇવેન્ટ શું છે ને ન્યૂઝ શું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમને કઈ અપડેટ હશે અથવા તો કોઈ ક્વાર્ટર રિઝલ્ટ આવવાનું હશે તો મળી જશે. અને શું આવવાનું એક્સપેક્ટેશન શું છે એ પણ તમને ગૂગલ ઉપર મળી જશે. એના બેઝ ઉપર તમારે પ્રોફિટ બુકિંગ અથવા તો હોલ્ડિંગ માટેનો તમને આઈડિયા આવી જશે. વધુ માહિતી માટે અથવા તો આપણા ગ્રુપમાં જોડવા માટે ડિસ્ક્રિપ્શન પર આપણા વોટ્સએપ નંબર આપેલ છે, ત્યાં તમને ટોટલી ડિટેલ રેગ્યુલર અપડેટ મળતા રહેશે, બરાબર. એમાં જોડાવા માટે વોટ્સએપ પર મેસેજ નાખી દો, જસ્ટ હાય, બરાબર. એટલે તમને ઇમિડિયેટલી લિંક મળી જશે, બરાબર. આપણી પ્રોપર દેશી લેંગ્વેજ પ્રોપર સારી રીતે સમજાવ્યું છે. જો તમને મજા આવી તો વિડીયોમાં કમેન્ટ કરતા જાજો, અને ફરીથી આવા જ અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને લાઈક કરતા જાજો. ફરી મળીશું આવી જ દેશી લેંગ્વેજમાં આવા જ નવા વિડીયો સાથે, નવા અપડેટ છે. ત્યાં સુધી મારા જય